એક વખત એક જંગલમાં એક ગધેડો અને એક વાઘ બંને જઈ રહ્યા હતા. તેઓ ઘાસમાંથી ચાલી રહ્યા હતા. એવામાં ગધેડો બોલ્યો, કેવું સરસ વાદળી કલરનું ઘાસ છે વાઘભાઈ. તો વાઘભાઈ થોડા અચરજ પામ્યા અને બોલ્યા, ગધેડાભાઈ, ઘાસ વાદળી કલરનું નહીં પરંતુ લીલા કલરનું છે. પરંતુ ગધેડો પોતાની વાત પર અડગ રહ્યો. તેણે ફરીથી વાઘભાઈને કીધું, ના ના વાઘભાઈ, તમારી કંઈક ભૂલ થાય છે. અહીં તો ઘાસ વાદળી કલરનું છે. પરંતુ વાઘ તેને ફરીથી સમજાવવા લાગ્યો, ગધેડાભાઈ, બરાબર જુઓ, ઘાસ વાદળી કલરનું નહીં પરંતુ લીલા કલરનું છે. આમ કરતાં કરતાં બંને વચ્ચે બહેસ શરૂ થઈ ગઈ કે ઘાસ વાદળી કલરનું છે કે લીલા કલરનું છે. હવે આ વાતનો નિર્ણય કોણ લાવે કે ઘાસ વાદળી કલરનું છે કે લીલા કલરનું? પછી બંને ભેગા થઈને એક નિર્ણય લીધો કે આપણે જંગલના રાજા સિંહભાઈ પાસે જઈએ. તેઓ આપણા બંનેની વાત સાંભળશે અને તેઓ જ નક્કી કરશે કે ઘાસ વાદળી કલરનું છે કે ઘાસ લીલા કલરનું છે. તો બંને વચ્ચે સહમતિ સધાઈ અને બંને ભેગા થઈને સિંહભાઈ પાસે ગયા. બંનેએ પોતપોતાનો પ્રસ્તાવ સિંહભાઈ પાસે રાખ્યો. તો સિંહભાઈએ એવું કીધું કે ભાઈ ઘાસ વાદળી કલરનું છે. આ સાંભળી ગધેડાભાઈ તો નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા કે વાહ ભાઈ વાહ, મારી વાત સાચી પડી અને આ વાઘભાઈની વાત ખોટી પડી. અને ગધેડાભાઈ તો ખૂબ ઉત્સાહમાં આવી ગયા કે ભાઈ મારી જીત થઈ અને ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર થઈ અને ગધેડાભાઈને ફરીથી વિચાર આવ્યો કે ભાઈ ઘાસ વાદળી છે એ બાબતમાં તો મારી જીત થઈ ગઈ, પરંતુ આ વાઘભાઈએ મારી વાતને સમર્થન ન આપ્યું. એ બાબતમાં એમને પણ તો કંઈ સજા મળવી જોઈએ ને. એટલે તેઓ ફરીથી સિંહભાઈ પાસે આવ્યા. આવીને કહ્યું, મહારાજા સિંહ, તમે કીધું કે ઘાસ વાદળી છે એ વાત તો સાચી, પરંતુ આ વાઘભાઈએ ખોટી રીતે એવી અફવા ફેલાવી કે ભાઈ ઘાસ લીલું છે, તો એ બાબતમાં તેમને તો કંઈક સજા થવી જોઈએ ને. સિંહભાઈએ કીધું, સાચી વાત છે ગધેડાભાઈ. એટલે આ બાબતને ધ્યાનમાં લઈ સિંહભાઈએ વાઘભાઈને એક દિવસ સુધી મૌન રહેવાની સજા સુનાવી. આ સજા સાંભળીને વાઘ તો સુનમુન થઈ ગયો અને ત્યાં ચૂપચાપ બેસી ગયો અને ગધેડો ખૂબ ઉત્સાહભેર નાચતો કૂદતો ત્યાંથી જતો રહ્યો. થોડી વાર પછી વાઘે સિંહને પૂછ્યું કે મહારાજા સિંહ, તમે જાણો છો કે ઘાસ લીલું હોય છે. હું જાણું છું કે ઘાસ લીલું હોય છે. આખું જંગલ જાણે છે કે ઘાસ લીલું હોય છે. આખી દુનિયા જાણે છે કે ઘાસ લીલું હોય છે. છતાં પણ તમે આ ગધેડાને એવું કેમ કીધું કે ઘાસ વાદળી હોય છે? સિંહભાઈએ શ્વાસ લીધો અને વાઘને સમજાવ્યો કે ભાઈ, તું જાણે છે કે ઘાસ લીલું છે, હું જાણું છું કે ઘાસ લીલું છે, આખું જંગલ જાણે છે કે ઘાસ લીલું હોય છે, આખી દુનિયા જાણે છે કે ઘાસ લીલું હોય છે. છતાં પણ તું આ ગધેડા સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતર્યો, એની સાથે વિવાદમાં ઉતર્યો. તને એ વાતની જ સજા મળી છે કે તું ગધેડા સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતર્યો કે ઘાસ વાદળી છે કે લીલું. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એક શીખ મળે છે કે આપણે કદી પણ મૂર્ખ લોકો સાથે કોઈ પણ વાતને લઈને વાદ વિવાદ કે તકરારમાં ઉતરવું ન જોઈએ, કારણ કે તેનાથી નુકસાન હંમેશા આપણું જ થતું હોય છે.